નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર સોમનાથ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સમગ્ર વાત કરવામાં આવે તો રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને અન્ન નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે સોમનાથ સર્કિટ હાઉસ ખાતે ગીર સોમનાથ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કામો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ જિલ્લાના સિંચાઈ તેમજ પાણી પુરવઠા વિભાગ તેમજ વાસ્મો સહિતના કામોની પ્રગતિની વિગત તેમજ મંજૂરી પ્રક્રિયાના સ્ટેજ પરના કામો તેમજ પૂર્ણ થયેલા કામોની માહિતી મેળવી હતી. મંત્રીએ જિલ્લાના પાણી પુરવઠાની સ્થિતિ જાણીને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી બાકી રહેલા વાસ્મોના કામોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એજે વઘાસિયા તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર એપી કલસરિયા તથા પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર વિશાલ ભાટુ તેમજ કાર્યપાલક ઇજનેર લક્ષ્મણભાઈ સોનગરા તેમજ અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા સહિત પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.